अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। तो હવે શરૂ થશે મેગા સફાઈ અભિયાનનો પાર્ટ 2। એ સફાઈ અભિયાન જે દાયકાઓથી અમદાવાદમાં ગંદકી કરી રાખી, ગુંડાગીરી ફેલાવી અને ખોટા ધંધા ફેલાવ્યા, પરંતુ હવે આ મિની બાંગ્લાદેશનું નામો નિશાન મિટાવવાની તૈયારીઓ ફરી કરી દેવાય છે અને આવતીકાલથી શરૂ થશે ડિમોલેશન પાર્ટ 2। તો અમદાવાદના ચંડોળા તળાવના મેગા ડિમોલેશન માટે એમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ બપોર પછી 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરાશે ડિમોલેશનની કામગીરી। આવતીકાલથી સતત 4 દિવસ દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે। પોલીસ અને કોર્પોરેશનનું 4 દિવસનું મેગા ડિમોલેશનનું આયોજન છે। એમસીના 7 ઝોનમાંથી કુલ 50 ટીમ તૈયાર કરવામાં આવી છે। તો આવતીકાલથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં એએમસી અને પોલીસ સાથે મળીને ડિમોલેશન પાર્ટ 2ની શરૂઆત કરશે। ડીએલઆર દ્વારા ચંડોળા તળાવની માપણી કરી ખૂંટ લગાવવામાં આવ્યા હતા અને આવતીકાલે હવે બીજા તબક્કામાં ખૂંટની અંદરના મકાનો તોડી પાડવા તંત્ર એલર્ટ થયું છે। એએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ રૂબરૂ જઈને પણ જગ્યા ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદના કોર્પોરેશનના તમામ વિસ્તારના અધિકારી અને કર્મચારી ચંડોળા તળાવ પર હાજર રહેશે। એએમસીના તમામ વિભાગોમાં હાજર રહેવા આગોતરી સૂચના અપાઈ છે। તો ત્રીજા તબક્કામાં તળાવની આજુબાજુના ગેરકાયદે એકમો તોડી પાડવામાં આવશે। ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવું બની ગયું હતું। આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 कुछ 250 બાંગ્લાદેશી अपने અમદાવાદ પોલીસે પકડ્યા છે। એ પૈકી 207 ચંડોળા તળાવ એરિયામાંથી જ પકડાના છે। આથી પહેલાં પણ પકડાતા હતા 10-20 ચંડોળા તળાવ એરિયામાંથી। સૌથી વધારે આથી પહેલાં 2009માં 95 બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવમાંથી પકડાયા હતા, ત્યારે પણ ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી। તો આવતીકાલથી શરૂ થશે ફરી એકવાર ડિમોલેશનની ઝુંબેશ, જ્યાં ઝુંબેશમાં 2.0 કામગીરી કરવામાં આવશે। સવારે 7 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ત્યારે આ અંગે વિસ્તારથી વાત કરવા માટે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। જિગ્નેશ, આવતીકાલથી ડિમોલેશન 2.0 શરૂ થશે અને તેને લઈને જોરશોરથી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે। પહેલા નોટિસ આપવામાં આવી એમસી દ્વારા, ત્યારબાદ રૂબરૂ જઈને પણ લોકોને જણાવવામાં આવ્યું છે। આ અંગે જાણવા માંગે શું કઈ રીતે ખાસ હશે આ કામગીરી અને શું કરવામાં આવશે આવતીકાલે? જેના જે રીતે એએમસી માટે મેગા ડિમોલ્યુશન કહી શકાય, કારણ કે બાંગ્લાદેશીઓ જે ચંડોળા તળાવમાં રહેતા હતા, આ ઉપરાંત કેટલાક ગેરકાયદેસર એકમો પણ હતા કે જે રહેણાંક પણ હતા અને કમર્શિયલ પણ હતા। આ તમામ એકમો દૂર કરવા માટેની કામગીરી હવે કોર્પોરેશન શરૂ કરી રહ્યું છે। 16,000 જેટલા નાના મોટા એકમો આ જગ્યા પર હતા, જેને દૂર કરવાનું કામ હવે જેને દૂર કરવાનું બીડું કોર્પોરેશને ઉપાડ્યું છે પોલીસની મદદ લઈ, અને આ તમામ કામગીરી બીજા ફેઝમાં આવતીકાલથી શરૂ થશે। હાલના તબક્કે જોઈએ તો છેલ્લા 2 દિવસથી સતત અલગ અલગ રીતે મૌખિક રીતે જણાવવામાં આવી રહ્યું છે કે તમામ રહીશો પોતાના એકમો ખાલી કરી દે, પોતાની ઘરવખરી લઈ અને અન્યત્ર ખસી જાય। આજે રાત સુધીમાં તમામ એકમો ખાલી થઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એકમો ખાલી થાય કે ન થાય, પરંતુ આવતીકાલે સવારે 7 વાગ્યાથી કોર્પોરેશનનું બુલડોઝર ફરવાનું ચાલુ થઈ જશે। પ્રથમ તબક્કામાં જોઈએ તો આવતીકાલે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવશે। અમદાવાદના તમામ ઝોનના તમામ વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને ટીમ તૈયાર કરવામાં આવી છે। 7 ઝોનમાંથી અલગ અલગ કુલ 50 જેટલી ટીમ તૈયાર કરાઈ છે કોર્પોરેશન દ્વારા, અને આ તમામ ટીમ માત્ર ને માત્ર ચંડોળાની જે ડિમોલ્યુશનની કામગીરી છે તેના પર સતત નજર રાખશે, તેમાં કામગીરીમાં મદદરૂપ થશે। ન માત્ર એસ્ટેટ વિભાગ, પરંતુ હેલ્થ વિભાગ હોય, સોલિડ વેસ્ટ વિભાગ હોય કે પછી અન્ય કોઈ પણ વિભાગ હોય, આ તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ વ્યક્તિઓની ટીમ બનાવી અને કાલે કામગીરીમાં તેઓ હાજર રહેશે। સતત આ પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલે તે પ્રકારનું હાલના તબક્કે માનવામાં આવી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ 4 દિવસનો આપવામાં આવ્યો છે અને કોર્પોરેશને પણ સતત 4 દિવસની અંદર કામગીરી પૂર્ણ થાય તે પ્રકારની તૈયારીઓ કરી છે। કેટલાક અધિકારીઓ એવું માની રહ્યા છે કે જે રીતે કામગીરી કરવામાં આવશે તેને જોતા 2 કે 3 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરી દેવાય તે પ્રકારની તૈયારીઓ હાલના તબક્કે મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર સહિતના તમામ અધિકારીઓની છે। પરંતુ કેટલું કામ ડિલે થાય અને કદાચ 4 દિવસ સુધી પણ આ કામગીરી ખેંચાય તો 4 દિવસ સુધીની તમામ પ્લાનિંગ, તમામ પ્રકારનું આયોજન આવતીકાલ માટે કરી દેવાયું છે।
જી બિલકુલ જિગ્નેશ, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે ભલે આ કામગીરી હવે બીજી વખત કરવામાં આવી હોય, પરંતુ કોર્પોરેશન અને પોલીસ બંને માટે પડકાર હશે. સ્વાભાવિક છે કે પહેલાથી જ જે ગેરકાયદે દબાણોમાં રહેતા લોકો છે તેઓને પોતાની ચીજ વસ્તુઓ લઈને અહીંથી ખસેડી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ તે છતાં આવતીકાલે કેવો બંદોબસ્ત હશે ચંડોળા તળાવ પર? કેવી પરિસ્થિતિ હશે ત્યાં? બિલકુલ સ્પષ્ટ બાબત છે કે મોટી સંખ્યામાં જ્યારે દબાણ દૂર કરવાનું હોય ત્યારે કોઈ પણ પ્રકારની તકરાર થાય કે નાની મોટી ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવો એટલો જ જરૂરી છે. આવતીકાલે જો આપ નજારો જોશો તો ચંડોળાની ફરતે જે તળાવની કિનારી છે ત્યાં તમે તળાવની પાળે જોશો તો પોલીસ બંદોબસ્ત અને કોર્પોરેશનના કર્મચારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ દેખાશે જ નહીં. તે પ્રકારની હાલત ચંડોળા તળાવની જોવા મળશે, કારણ કે પોલીસ બંદોબસ્ત એટલો મહત્વનો છે. કારણ કે જે રીતે બાંગ્લાદેશીઓની સાથે સાથે અન્ય વ્યક્તિઓએ પણ જે દબાણ કર્યા હતા તે પણ માથાભારે અને ક્રિમિનલ માઇન્ડવાળા વ્યક્તિઓ દ્વારા જ આ દબાણ કરવામાં આવતું હતું. અને આવા વ્યક્તિઓ જ્યારે તેમનું મકાન તૂટતું હોય, તેમનું કોઈ પણ અન્ય કોઈ ધંધાકીય એકમ તૂટતું હોય તો તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો વિરોધ કરાય તે પ્રકારની વાત પણ એટલી જ વ્યાજબી છે. અને એટલા માટે જ પોલીસ દ્વારા અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવે છે. સાથે જ મહત્વની બાબત આ ડિમોલ્યુશનમાં એ છે કે વિપક્ષના તમામ નેતાઓની પણ એટલી જ મંજૂરી લેવામાં આવી છે, તેમને એટલા જ વિશ્વાસમાં લેવામાં આવ્યા છે કે જો ડેવલપમેન્ટ કરવું હોય, તળાવનું ડેવલપમેન્ટ કરવું હોય, તમારા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવું હોય તો પછી આ ડિમોલ્યુશન જરૂરી છે. અને એટલા માટે જ કોઈ પણ પ્રકારની તકરાર આવતીકાલે ન થાય તેવું પણ હાલના તબક્કે કોર્પોરેશન અને પોલીસ માની રહી છે. બિલકુલ બિલકુલ આભાર જિગ્નેશ. આવતીકાલે ફરી એકવાર ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવનો જે બાકીનો વિસ્તાર છે જ્યાં પણ દબાણો કરવામાં આવ્યા છે તે તમામ વિસ્તારને આવતીકાલે ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યાં દબાણો દૂર કરવામાં આવશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH